14 મે 2026 થી શુક્ર આવશે મિથુન રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન, આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 14 મે 2026ના રોજ સવારે 10:35 મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ ખૂબ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની। ધનુ રાશિના જાતકો માટે શુક્ર 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર એ શુક્ર તમારા 12મા ભાવમાં હવે પ્રવેશ કરશે। 7મો ભાવ એ લગ્ન જીવન, ભાગીદારી અને જીવન સાથીનું પ્રતિનિધિત્વ કરે છે। તેથી મિથુન રાશિ 2026માં શુક્રનું આ ગોચર લગ્ન જીવન, પ્રેમ અને રોમાંસને વધારવાની સંભાવના છે। તમે અને તમારા જીવન સાથી વચ્ચે વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો અને સારી પરસ્પર સમજણ અને સાથે જવાબદારીઓ વહેંચી શકો છો। આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવન સાથી માટે નવી વસ્તુઓ અથવા ભેટો ખરીદવાનું પણ વલણ અનુભવી શકો છો, જે સંબંધોમાં મીઠાશ અને હૂંફ લાવશે। જો કે ક્યારેક નાની નાની બાબતો પર મતભેદ કે દલીલ થઈ શકે છે। જો જન્મકુંડળીમાં નકારાત્મક સંયોજન હોય તો આ સમયગાળા દરમિયાન લગ્નની બહાર આકર્ષણ તરફ વલણ તમારું થઈ શકે છે। તેથી સાવધાન રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે આવી પરિસ્થિતિઓ સામાજિક પ્રતિષ્ઠા અને કૌટુંબિક સુમેળ બંનેને નુકસાન પહોંચાડી શકે છે। આ સમય દરમિયાન સ્ત્રીઓને માસિક ચક્ર સંબંધિત કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું અને જરૂર પડીએ સમયસર તબીબી સલાહ લેવી એ મહત્વપૂર્ણ છે। વ્યાવસાયિકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાની અપેક્ષા છે, જેમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને પ્રગતિની મજબૂત શક્યતાઓ છે। એવા સંકેતો પણ છે કે તમારા જીવન સાથીને નાણાકીય લાભ મળી શકે છે, જે પરિવારની એકંદરે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના જાતકો માટે શુક્ર એક યોગકારક ગ્રહ બને છે, કારણ કે 5મા અને 10મા ભાવ બંનેના સ્વામી છે। આ ગોચર દરમિયાન શુક્ર તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે, જે સ્વાસ્થ્ય, દેવું એટલે કે કર્જ, શત્રુઓ અને દિનચર્યા સાથે જોડાયેલ છે। આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાન રહેવાની જરૂર રહેશે। આ સ્થાનમાં શુક્ર મંગળ સાથે યુતિ કરી શકે છે, જેના કારણે પેટ, બ્લડ પ્રેશર, ત્વચા અથવા બળતરા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। તેથી હળવો, સંતુલિત અને સરળતાથી સુપાચ્ય આહાર જાળવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। વધુ પડતું તેલયુક્ત અથવા બહારનો ખોરાક લેવાથી નુકસાન થઈ શકે છે। પૂરતું પાણી અને અન્ય પ્રવાહી પીવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ટાળવામાં મદદ મળી શકે છે। આ સમય દરમિયાન ખર્ચ વધવાના પણ સંકેતો છે, તેથી યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન જરૂરી રહેશે। બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને ભવિષ્યની સ્થિરતાને ધ્યાનમાં રાખી અને નાણાકીય નિર્ણયો લો। જો કે કાર્યકારી વ્યવસાયિકો માટે મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર રાહત અને સ્થિરતા લાવી શકે છે। શુક્રના આશીર્વાદથી કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત બનશે। વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી સંતુષ્ટ થવાની સંભાવના છે અને તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ તમે કરી શકશો। વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે। તેમને અભ્યાસમાં સારી તકો મળી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। તો કુંભ રાશિ પર શનિનું શાસન છે અને આ રાશિ માટે શુક્ર યોગકારક ગ્રહ બને છે, કારણ કે તે 4થા અને 9મા ભાવના સ્વામી છે। મિથુન રાશિમાં તેના ગોચર દરમિયાન શુક્ર તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે।
જે પ્રેમ, બાળકો, શિક્ષણ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાવમાં શુક્રનો પ્રવેશ રોમેન્ટિક સંબંધો માટે આશીર્વાદથી ઓછો નહીં હોય. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ અથવા અંતર વધી રહ્યું હોય તો તે હવે સમાપ્ત થઈ શકે છે. તમારા બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત થવાની શક્યતા છે, જે સંબંધોમાં હૂંફ અને મજબૂત થવાની શક્યતા છે, જે સંબંધોમાં હૂંફ અને સુમેળની નવી ભાવના લાવશે. સાથે સમય વિતાવવો, જેમ કે મુસાફરી કરવી, મનોરંજનનો આનંદ માણવો અથવા ફક્ત સુખદ ક્ષણો શેર કરવી, તમારા બંધનને વધુ ગાઢ બનાવશે. વિદ્યાર્થીઓ માટે મિથુન રાશિમાં શુક્રનું ગોચર મિશ્ર પરિણામો લાવી શકે છે. તમારી બુદ્ધિ તેજ રહેશે અને વિષયોને સમજવાની તમારી ક્ષમતા મજબૂત રહેશે. જો કે વિક્ષેપો અથવા ભટકતું મન તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. આવી સ્થિતિમાં શિક્ષક અથવા માર્ગદર્શક પાસેથી માર્ગદર્શન મેળવવાથી મદદ મળશે. નાણાકીય રીતે આ સમય નાણાકીય લાભના સારા સંકેતો છે. તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે. તમારી કેટલીક જૂની અથવા અગાઉ છુપાયેલી યોજનાઓ ફરીથી સક્રિય થઈ શકે છે, જે સંભવિત રીતે નાણાકીય લાભ લાવી શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે અને તમે ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લઈ શકો છો. જોકે તમારે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન બેરોજગાર વ્યક્તિઓને નોકરીની તકો મળી શકે છે અને જેઓ તેમની વર્તમાન નોકરી બદલવા માંગે છે તેઓ પણ તેમની ઈચ્છાઓને પરિપૂર્ણ થતી જોઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે શુક્ર 3જા અને 8મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે, જે પરિવાર, માતા, આરામ, વાહન અને મિલકત સાથે જોડાયેલ છે. આ સમયગાળા દરમિયાન પારિવારિક જીવનમાં કેટલીક ગેરસમજણો અથવા મતભેદો ઉદ્ભવી શકે છે, કારણ કે લોકો એકબીજાના દૃષ્ટિકોણથી સંપૂર્ણપણે સમજી શકતા નથી. નાની નાની બાબતો બિનજરૂરી સંઘર્ષો અથવા ગૂંચવણો તરફ દોરી શકે છે. જો કે તે જ સમયે ઘરમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ વસ્તુનું આગમન આનંદદાયક વાતાવરણ બનાવી શકે છે. તમે નવું વાહન ખરીદી શકો છો અથવા તમારા ઘરમાં થોડી આરામ અથવા સુવિધા ઉમેરી શકો છો, જે પરિવારમાં ઉત્સાહ અને ખુશીઓ લાવશે. અને તમારા ભાઈ બહેનો તરફથી મજબૂત ટેકો મળશે અને તેમના દ્વારા નાણાકીય લાભ થવાની પણ સંકેતો છે. જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તેમની મદદ અને સહયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા સાસરિયા પક્ષ તરફથી પણ ટેકો મળી શકે છે. માનસિક રીતે તમે સકારાત્મક રહેવાની અને તમારી આસપાસના દરેક પ્રત્યે સારા ઈરાદા જાળવી રાખવાની શક્યતા છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ સમયગાળો મોટા ભાગે તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને કેટલી સારી રીતે સંતુલિત કરી શકો છો તેના પર નિર્ભર રહેશે. જો તમે આ સંતુલનને અસરકારક રીતે મેનેજ કરો છો તો કાર્યસ્થળ પર તમારી પરિસ્થિતિ સ્થિર અને અનુકૂળ રહેશે. વ્યાવસાયિકો માટે મિથુન રાશિનું 2026માં શુક્રનું આ ગોચર સહાયક રહેશે. મિત્રોનો સહયોગ અને પ્રોત્સાહન તમને તમારા સાહસોમાં આગળ વધવામાં મદદ કરશે. તેમની સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામ પણ મળશે. તો ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 મે 2026થી શુક્રનું મિથુન રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.